આંખને જોવા માટે થઈને ફોડી ન નખાય, પણ શું જોવું એ આપણને ખબર હોવી જોઈએ. કાનથી શું સાંભળવું એ બહુ મહત્વનું છે. મોઢાથી વાણીથી શું બોલવું એ બહુ મહત્વનું છે. આ ઇન્દ્રિયો છે એ પોતાનું કર્મ કરશે, પણ ઇન્દ્રિયનો અધિષ્ઠાત્રીત્વ એ મન પાસે છે. તમારી ઇન્દ્રિય કોના આધારે હાલે? એ આપણા મનને આધારે હાલે. મન એમ કહે કે આમ કર એટલે આંખ એવું જોઈ. મન એમ કહે કે આ સંભળાય એવું એ શ્રવણેન્દ્રિય સાંભળે. મન એમ કહે કે આવું બોલાય તદ અનુસાર વાણી બોલે. ઇન્દ્રિય મનને આધીન છે. સજ્જન પુરુષનો, શ્રેષ્ઠ પુરુષનો સંગ થઈ જાય તો પછી મન પણ ભગવાનમાં લાગી જાય. પછી તો એ હાથ દ્વારા પરમાત્માની સેવા થાય, એ વાણી દ્વારા ભગવાનનું ભજન થાય, એ કાન દ્વારા ભગવાનની કથાઓ સંભળાય. એટલે સંગ કોનો કરાય? સાધુ પુરુષનો.